નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ તારીખ 23/5/2025ના રોજ હું ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના એબલવડ ગામે સંપૂર્ણપણે સુભાષ પાલેકર કૃષિ કરતા ખેડૂત ભાઈ શ્રી ઠાકરસિંહ બાધાનાણીના ધનંજય SPK ફાર્મ ખાતે ખેત દર્શન માટે આવ્યો છું. અને આ મિત્રો, હું સુભાષ પાલેકર કૃષિ છેવાડાના ખેડૂત સુધી પહોંચે એવા પ્રયત્નો કરનાર આદરણીય પદ્મશ્રી સુભાષ પાલેકરજી, કે જેને 2016ની અંદર ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આ નવી પ્રકારની અને ઝેરમુક્ત કૃષિ પદ્ધતિ એપ્લાય કરાવવા માટે અને લોકોનો આખો મોટો પરિવાર આ કૃષિનો ઊભો કરવા બદલ ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપેલો છે. એવા સુભાષ પાલેકરની પદ્ધતિથી ખેતી કરનાર આ એબલવડના ખેડૂત ઠાકરસિંહભાઈ ધાનાણી એમની મુલાકાતે અને એના ખેત દર્શન માટે અહીં આવ્યો છું. તો આપણે સૌ પ્રથમ ભાઈ શ્રી ઠાકરસિંહભાઈનો પરિચય લઈ એમનો મોબાઈલ નંબર, એનું ગામ, એના ફાર્મનું નામ વગેરે જાણી અને આગળ આપણે બીજી ચર્ચાઓ કરીએ. તો ઠાકરસિંહભાઈ, આપનો પરિચય આપો, આપનો મોબાઈલ નંબર, ગામનું નામ વગેરે આપો અમારા ખેડૂત મિત્રોને. નમસ્કાર સાહેબ, મારું નામ ધાનાણી ઠાકરસિંહભાઈ વલ્લભભાઈ, મારું ગામ ગીર એબલવડ, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. મારો મોબાઈલ નંબર છે 9898318467. તો ઠાકરસિંહભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આ સુભાષ પાલેકર કૃષિ, કે જેને આપણે ઝેરમુક્ત કૃષિ કહીએ છીએ, અને આ ઝેરમુક્ત સુભાષ પાલેકર કૃષિ અથવા તો SPK કૃષિ તમે આ ક્યારથી કરો છો, અને તમને આ સુભાષ પાલેકર કૃષિની આવી સરસ મજાની પ્રેરણા ક્યારથી મળેલી છે? હવે સાહેબ, અમે 2000 સાલની અંદર ભાઈઓ નોખા થયા, તો 5 વર્ષ સુધી મેં બગીચામાં છંટકાવ નહોતો કર્યો, છતાંય એક સાથે 5 કેરી પાકી જાય તેવી રહેતી હતી. પછી પૈસાની જરૂર હતી સાહેબ, અમે છોકરાના ભણાવવાના ખર્ચ માટે અમે બગીચા આપી દઈએ તો એ લોકો કલ્ટર પાય, દવાનો છંટકાવ કરે, એનાથી રોગ જીવાત પણ વધ્યા, ઉત્પાદન મળતું હતું પણ આ રોગ જીવાતના પ્રશ્નો પણ વધ્યા, જમીન ઝેરવાળી બનતી હતી. અને 2008થી મેં બગીચા આપવાનું બંધ કર્યું, અને ત્યારથી મેં રાસાયણિક ખાતર તો બંધ કર્યું, અને જંતુનાશક સ્પ્રે મેં 2019ની સુભાષ પાલેકરજીની માસ્ટર ટ્રેનરની 7 દિવસની શિબિર કરી. માસ્ટર ટ્રેનરનું મને સર્ટિફિકેટ પણ મળ્યું છે. અને પાલેકર ગુરુજીએ કીધું એ પ્રમાણેની SPK ખેતી હું સરસ કરું છું, અને મારા આંબા પણ તંદુરસ્ત છે, અને જમીન પણ ઝેરમુક્ત બની છે. અને એની પ્રેરણાથી હું સંપૂર્ણ SPK પદ્ધતિ જ કરું છું, બીજી કોઈ પણ પદ્ધતિ હું અપનાવતો નથી. ખૂબ સરસ. તો હવે ઠાકરસિંહભાઈ, આપની પાસે કેટલી ખેતીની જમીન છે, અને એની અંદર આપ બાગાયતી ખેતી કરો છો, અને બીજી પણ ખેતી સામાન્ય જે ખેતી આપણે આવે બધી એ ખુલ્લી ખેતી પણ કરો છો. તો આ કેટલા વીઘામાં સુભાષ પાલેકર કૃષિ તમે એપ્લાય કરેલી છે? સાહેબ, મારે ગાયકવાડી 18 વીઘા જમીન છે, અને સંપૂર્ણ જે બાગાયત છે 10 વીઘા છે, બાકીનું ખુલ્લું છે. અને એમાં બધે જ મેં ઓન ધ સ્પોટ 2019થી એટલે કે છેલ્લા 7 વર્ષથી ઉરિયા DAP ની થેલી પણ નથી લીધી, અને કોઈ પણ જંતુનાશક સ્પ્રેની નથી, બહારથી હું બેક્ટેરિયા પણ લાવતો નથી. અને સંપૂર્ણ 18 વીઘામાં થોડું પથ્થરવાળી જમીન હજી પડતર છે, અને આંબાની અંદર પણ કોઈ પણ જાતનો સ્પ્રે કરતો નથી. આજે બધા લોકોને આંબા બાગાયતને એવું છે કે જંતુનાશકનો સ્પ્રે મધ્યાની હિસાબે કરવો પડે છે, પણ હું એ પણ કરતો નથી, અને છતાંય મારી કેરી સરસ થાય છે. અને સુભાષ પાલેકર પદ્ધતિની પ્રેરણા મને મળ્યા પછી મને 7 દિવસમાં જે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા, મિશ્ર પાક પદ્ધતિ આ બધું મને સમજાવ્યા પછી મારે 2 વીઘાની અંદર હું ચણા વાવું છું. તો ચણાની અંદર પણ મેં બીજામૃતનો સંસ્કાર કરી દેશી બીજ ચણા વાવું છું, અને નિમાસ્ત્રનો છંટકાવ કરું છું. અને બિયારણનું દેશી હોવાથી જર્મિનેશન 100% થાય છે, અને બધા લોકોને હુકારો આવે છે. મારે એક છોડમાં હુકારો પણ આવ્યો નથી, અને બધા લોકો મને ઝેર વગરના ચણા છે એના 100 રૂપિયાના કિલ્લાના હિસાબે મને 2000 રૂપિયા ભાવ પણ મળે છે, અને સરસ મને એનું રિઝલ્ટ મળ્યું છે. ઠાકરસિંહભાઈ, મને આપના પશુધન વિશે માહિતી આપો, અને તમે ગૌમૂત્ર કઈ રીતે કલેક્ટ કરો છો એની પણ વિગત આપો. સાહેબ, મારી પાસે આજે 3 મોટી ગાય છે, આજે 2 ગાય અહીંયા છે, અને 1 ગાય મોટી ગાય વાળી, એટલે 3 ગાયો છે, અને 1 વાછડી પણ વાળી છે. એટલે 3 વાછડી અહીંયા, 2 અહીંયા ને 1 વાળી, એટલે 3 ગાયો, 3 નાની વાછડી, અને 1 આ વાછડો. મારી પાસે ટોટલ 7 પશુધન ગાયમાં છે, બધી દેશી ગાય છે. અને
પેલી ગાય હમણાં વિયાવાની પણ તૈયારી છે, અને એનું અમારે જે ગૌમૂત્ર થાય તે અહીંયા અમે કલેક્ટ કરીએ છીએ, અને જીવામૃત મારી પાસે 13 બેરલ છે, એટલે ભરપૂર આંબાને આ ગૌમૂત્રથી જીવામૃત બનાવીને પાઈએ. તો ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપના ખેતરમાં જે સુભાષ પાલેકર પદ્ધતિના જે 5 આયામો છે એ પૈકીના જે બીજામૃત છે, જીવામૃત છે અને ઘન જીવામૃત છે, એને તમે કઈ રીતે ખેતરમાં અપ્લાય કરો છો? હા સાહેબ, હવે બાગાયતની અંદર તો ગુરુજીએ કીધું છે એ પ્રમાણે એક દળી અને દ્વિદળીનો સમન્વય છે, એટલે ઘાસ જ એટલું ઊભું છે કે એમાં ઘન જીવામૃત નાખી શકતો નથી. અને પાલેકર ગુરુ કેમ જંગલમાં એની મેળે ઓટોમેટિક થાય છે એમ બગીચામાં થાય છે. જ્યારે ખુલ્લી જમીન છે સાહેબ, એમાં જે શેણા હું વાવું છું તો મારા ઘરના જ શેણા વાવું છું દેશી, અને દેશી શેણા વાવ્યા પછી એને બીજ સંસ્કાર કરીને વાવું છું. પાયામાં ઘન જીવામૃત નાખી જમીન તૈયાર કરી અને વાવણી કરું છું તો 100% બીજ ઉગે છે. પછી ઉગ્યા પછી 21 મહિના દિવસ પછી ગુરુજીએ કીધું એમ જીવામૃતનો છંટકાવ કરું છું સમયાંતરે, અને નિમાસ્ત્રનો છંટકાવ કરું છું. પછી મારી વાડી જ્યારે વડલો છે તે પક્ષીએ બેસે છે અને ચણાની જ્યારે ઈળો આવે છે તો એ કંટ્રોલ કરે છે, એટલે દવાનો કોઈ હું છંટકાવ કરતો નથી. અને ચણાની મેં મારા લેબ કરાવી હતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં, 5,900 રૂપિયા ભર્યા હતા. અને જો ખાતર દવાનો રેસિડ્યુ આવે સાહેબ તો એ પૈસા આપણા જાય છે. પણ સોમનાથ જિલ્લામાં મેં 7 જણાએ લેબ કરાવી, કોઈ ઘઉં છે, કોઈ ચણા, મારા ચણાનું સેમ્પલ હતું, અને મારા પૈસા ફરી જમા થઈ ગયા. વાહ. તો ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપણે જ્યારે વૃક્ષનું છોડ રોપીએ અથવા તો બીજ રોપીએ ત્યારે એને બીજામૃતથી સંસ્કારિત કરવામાં આવે છે. તો આ બીજામૃતના ફાયદા શું થાય છે એ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. સરસ સાહેબ, આપનો પ્રશ્ન છે. જ્યારે રાસાયણિક વાળા લોકો છે ને એ આપણે જ્યારે એગ્રોમાંથી બીજ લે છે ત્યારે લખ્યું હોય છે કે 90% જર્મિનેશન અને 10% ઉગશે નીચે છે, અને એનો જ્યારે પટ મારીને આપણે વાવતા હોય તો એમાં આપણે મિત્ર ફૂગ છે તે પણ મરી જાય, જરૂરી બેક્ટેરિયા પણ મરી જાય છે. એની સામે જ્યારે આપણે હું બીજ સંસ્કાર કર્યા સિવાય કોઈ પણ વસ્તુ વાવતો નથી. બીજ સંસ્કાર કરવાથી એવું થાય છે, મારા જે ચણા હતા તો મારા ગામના ભાઈ પૂછ્યું ચણા કેમ છે, એટલે મેં કીધું એક છોડ ઉપર હુકારો આવ્યો નથી. તો એને એવું કીધું કે અમારા વેવાય કહેતા રોટર મારવું પડ્યું. કેમ? તો કે હુકારો આવી ગયો છે. અને આજે બીજામૃતનો આપણે પટ આપીએ ને એટલે બીજ એટલું સુરક્ષિત રહે, કારણ કે જીવામૃત આપણે બીજામૃત આપણે આપીએ છીએ તો છાણ અને ગૌમૂત્રથી એને પોષણ મળે છે, અને ચૂનો જે એમાં આવે છે એનાથી એને કોઈ પણ જાતની ફૂગ પણ લાગતી નથી, અને છોડ તંદુરસ્ત થાય. મારા ચણા પાકી ગયા છતાં પણ એક છોડમાં પણ ક્યાંય ફૂગ આવી નથી. અને જીવામૃત આપણે બીજામૃત છે એ આપણને બહુ ફાયદો કરે. કોઈ પણ છોડ, ચણાની અંદર મેં રાઈ, મેથી, ધાણા, પાળે મકાઈ, આ રાઈ વાવી હતી તો બધા મિશ્ર પાક વાવવાથી એટલો ફર્સ્ટ ક્લાસ ચણા થયા છે કે આપણે ઝેરમુક્ત ચણા બનાવ્યા. વાહ વાહ, સરસ. તો ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે સુભાષ પાલેકર કૃષિમાં સૌથી મહત્વનું ઘટક કહી શકાય એ જીવામૃત છે. તો આ જીવામૃત આપણા ખેતરમાં આપવાથી આપણા પાકને અને આપણી ખેતીની જમીનને શું શું ફાયદા થાય છે એની માહિતી આપો. સાહેબ, હવે મારે બાગાયત છે એટલે આંબાની અંદર અમે ચોમાસામાં પણ પાઈએ છીએ, અને જ્યારે ગુરુજી કે પીએચ સાથે પણ આપી શકાય. એટલે મારી પાસે 13 બેરલ છે, અને નાના ભાઈના હું રાજકોટ જાય એટલે 5 બેરલ એના લઈ આવું એટલે 18 બેરલ થાય. એમાં ગૌમૂત્ર 2-3 બેરલમાં ભરેલું હોય છે, અને જીવામૃત અમે બનાવી અને પીએચ મારી મોટર જ્યારે ચાલુ થાય તો જીવામૃત સાથે ચાલુ જ હોય છે. એનો વિડીયો પણ બનાવેલો છે. અને ચણાની અંદર પણ આપણે ગુરુજી કે મહિના દિવસે 1 એકરમાં ગુરુજી કે 200 લીટર, તો અમે 2 બેરલે 400 લીટર દર આપીએ છીએ. અને જીવામૃતનો ફાયદો એ છે કે જીવામૃત પાવાથી ગુરુજીએ કીધું એમ જીવામૃત છે એ જંતુરોધક છે, એ ફૂગનાશક પણ છે, બધું જ છે. એટલે છોડ એકદમ તંદુરસ્ત છે. એટલે જમીન પણ મારી ફળદ્રુપ એટલી પોચી થઈ ગઈ છે. નહીંતર આજે કોંગ્રેસીઓ શેણામાંથી ખેંચીએ ને તો તૂટી જાય છે, પણ મારી જમીન એટલી પોચી છે જીવામૃત પાવાથી કે એમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ જીવામૃત પાવાથી કામ કરે છે. એટલે જમીન પણ ભરભરીને પોચી થઈ ગઈ છે, અને સરસ એનું ઉત્પાદન પણ મળે છે. તો ઠાકરજીભાઈ, તમે ખૂબ સરસ જીવામૃતની માહિતી આપી. હવે જીવામૃતમાં ઘણા લોકો, આપણા ગુરુજીએ તો દ્વિદળી કઠોળનો લોટ અંદર નાખવાનો કીધેલો છે, અને ખાસ કરીને આપણે ચણા મઠ વગેરેનો લોટ આપણે જીવામૃતના નાખતા હોય છે. પણ ઘણા લોકો જીવામૃતની અંદર ચણાના લોટને અથવા તો કઠોળના લોટને બદલે છાશ નાખે છે, અને કંઈક નવું જ કારણ બતાવીને આ એક નવી ઓલી જીવામૃતની પદ્ધતિ ઊભી કરે છે. તો આના વિશે તમારું શું કહેવાનું છે? વાડિયાભાઈ, એમાં એવું છે કે સુભાષ પાલેકરજીની મેં 7 દિવસની શિબિર કરી ત્યારે જીવામૃત વિશે ગુરુજી તો
3 કલાક બોલી શકે, પણ એના પાસેથી મેં સાંભળ્યા પછી મને એમ લાગ્યું કે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે કે જુવનની અંદર જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુનો નાશ થયો તો ફરી ઉત્પન્ન કરવા માટે અળસિયાને કામે લગાડવા માટે જીવામૃત જરૂરી છે બાળિયાભાઈ. એટલે એમાં એવું છે કે જીવામૃત છે એની અંદર પહેલાં તો આપણે 200 લીટરના ડ્રમની અંદર 10 કિલો ગોબર, ગુરુજી કીધું કે મેં પ્રયોગ કરી જોયા, 100 કિલો નાખ્યું, 90 કિલો નાખ્યું, છેલ્લે 10 કિલો નાખ્યું તો રિઝલ્ટ સરખું. 1 એકરની અંદર 1 મહિનામાં 10 કિલો ગોબર બરાબર છે. એટલે મેં 10 કિલો છાણ નાખ્યું એટલે 30 લાખ કરોડ બેક્ટેરિયા થઈ ગયા. પછી એને પોષણને માટે કઠોળનો લોટ જોઈએ. આપણે જે ચણાનો લોટ જોયા નાખીએ છીએ એને પોષણ માટે જોઈએ તો એનો વૃદ્ધિનો વિકાસ, એટલે બેક્ટેરિયાના પોષણ માટે, બેક્ટેરિયાના પોષણ માટે છે. અને બીજું કે એની કિણવન ક્રિયા 20 મિનિટની અંદર ડબલ થાય છે. જેની કિણવન ક્રિયા કરવી એટલે મીઠાશની જરૂર પડે અને એટલા માટે આપણે 1 કિલો ગોળ નાખવો છે. ઘણા લોકો સાહેબ એવું વાડિયાભાઈ એવું કહે છે કે 1.5 કિલો લોટ નાખવાનો, 1.5 કિલો ગોળ નાખવાનો, પણ એ નાખવાની જરૂર નથી, એટલું પૂરતું છે. હવે હું 200 ગ્રામ જ ખાઈ કોક મને 500 ગ્રામ નાખે તો એ વધારાનું વેસ્ટ જાય, એ પોષક તત્વો લઈ શકતો નથી. એટલે 30 લાખ કરોડ બેક્ટેરિયાને માટે 1 કિલો કઠોળનો લોટ જરૂરી છે, 1 કિલો ગોળ જરૂરી છે. પછી બીજું તમારો જે પ્રશ્ન છે કે ખાટી છાશ નાખી છે, એટલે એ લોકોનું લોજિક એવું છે કે ચણાનો લોટ નાખવાથી ફૂગ થાય છે. પણ મેં એક વખત એક સ્ટેજ ઉપર જઈને પણ કીધું હતું કે આપણે જ્યારે ચણાનો લોટ નાખી એ બેક્ટેરિયાના વિકાસ માટે, તો બેક્ટેરિયા તો ખાઈ ગયા એટલે ખુમણભાઈ પછી એ બેક્ટેરિયામાં એમાં લોટ રહેતો નથી એટલે ફૂગ થવાનો પ્રશ્ન નથી. પછી ખાટી છાશ એમાં ન નખાય. હવે એક જગ્યાએ મિટિંગ હતી, એક મારા નજીકના ભાઈએ કીધું કે જીવામૃતમ બનાવી, મેં શું નાખો તો મેં લહણના ફોચરા નાખી. કોઈ કે ભાઈ કીધું છાશ નાખે છે. તો મેં કીધું ભાઈ તમારા ઘરે મહેમાન આવ્યો હોય તો ચા બનતી હોય તો આપણને એમ થાય ચાલો ને 300 રૂપિયા કિલો હળદર છે તો નખાય એમાં ભાઈ, તો ન નખાય. પછી મારે ઘરે શાક બનતું હોય તો એમ થાય ચાલો ને 380 રૂપિયા કિલો ભૂકી બહુ કિંમતી છે તો એ એમાં ન નખાય. અને પદ્ધતિને પ્રમાણ હોવું જોઈએ. વિજ્ઞાનનો નિયમ છે કે હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ ભેગો કરો તો પાણી થાય. પદ્ધતિને પ્રમાણમાં ફેરફાર થાય તો પાણી ન થાય, ધડાકા થાય, પાણી ન બને. એવી જ રીતે જીવામૃત બનાવવું હોય તો ગુરુજીએ કીધું એમ જ કરવું પડે. અને ગુરુજીના વિરોધ કરવા માટે ઘણા લોકો આવું કહે છે કે અમે છાશ નાખીએ, કોઈ એમ કહે છે કે અમે તો તેલ નાખીએ છીએ. તેલ નાખવાથી ઉપર પડ બંધાઈ જાય એટલે અંદર હવા મળતી નથી અને બેક્ટેરિયા ન મળે, રિઝલ્ટ ન મળે. એટલે ગુરુજીને નીચા દેખાડવા માટે આવું લોકો કામ કરે છે. બાકી સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજાવ્યું છે કે ગૌમૂત્રનું જે ખનિજ છે, પછી બેક્ટેરિયાના વિકાસ માટે કિણવન ક્રિયા માટે ગોળ આપ્યો, લોટ આપ્યો. અને જીવામૃત સંપૂર્ણ શિયાળાની અંદર ઠંડી ઋતુ હોય, ચોમાસાની અંદર ઠંડી ઋતુ હોય ત્યારે 7 થી 8 દિવસે તૈયાર થાય અને 15 દિવસની અંદર આપણે ઉપયોગ કરી લેવાનો હોય છે. ઉનાળો હોય તો 3 થી 4 દિવસે તૈયાર થાય અને 5 થી 7 દિવસમાં આપણે એનો ઉપયોગ કરી લેવાનો હોય છે. જીવામૃત એટલું સરસ છે કે આપણે જ્યારે આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે આપણે છાણનો ઉપયોગ કરતા હતા તો જમીનમાં અળસિયા હતા. આપણે દત્તા નાખતા વાવતા હોય તો પણ અળસિયા નીકળતા હતા. આજે આપણે રાસાયણિક નાખવાથી આ બધું ગયું. એટલે પણ એ વસ્તુ છે તે માણસે બનાવેલી છે, કૃત્રિમ છે. પણ ગુરુજીનું એવું કહેવાનું છે કે જે પ્રકૃતિમાં છે એ જે ઈશ્વર આપે છે તે જ લેવાનું છે. એટલે જીવામૃત એટલું સરસ છે. અને અમુક સમય થયા પછી આપણી જમીન ફળદ્રુપ થઈ જાય પછી કોઈ વસ્તુ નહીં નાખીએ ને તો પણ આપણે સરસ જમીનમાં ઉત્પાદન પણ મળશે. આજે ઘણા લોકો સુભાષ પાલેકર ગુરુજીની એસપીકે પદ્ધતિની ખેતી કરવાની તૈયારી કરે, શરૂ કરે, પદ્ધતિને પ્રમાણ સરખું ન રાખે અને રિઝલ્ટ ન મળે એટલે પાછો વળી જાય. પણ આપણને ગુરુજી કીધું એટલું જ કરવાનું, એ કીધું એમ જ કરવાનું, ત્યાં જ કરવાનું, તો જ આપણે એનું રિઝલ્ટ. એટલે એના આયામો જે 5 છે, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને બાયોડાયવર્સિટી, એ બધાને સરખા ભાગે સમપ્રમાણમાં એપ્લાય કરવામાં આવે તો જ પરિણામ મળે. બરાબર છે. એટલે ઘણા ખેડૂતોનો ફરિયાદ એવી છે કે નથી બહુ પરિણામ મળતું, એનું કારણ આ છે. સરસ, બહુ સરસ માહિતી આપી. તો ઠાકરસિંહભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે સામાન્ય રીતે રાસાયણિક ખેતી કરતા લોકો જે ખેડૂતો છે એના ખેતરની અંદર એના પાકમાં જ્યારે રોગ જીવાત આવે છે ત્યારે એના નિયંત્રણ માટે જુદી જુદી ઝેરી દવાઓ છાંટે છે અને એને નિયંત્રિત કરે છે. અને આપણે જે સુભાષ પાલેકર કૃષિ છે તો એમાં ગુરુજીએ એવા ક્યાં ક્યાં પદ્ધતિ આપેલી છે કે જેનાથી આપણા કીટક છે, જે રોગ છે એ બાગાયતીમાં અને સામાન્ય ખેતીમાં નિયંત્રિત થઈ શકે? પરિયાનો બહુ સરસ પ્રશ્ન કર્યો. ગુરુજીએ કીધું છે કે આપણું માનવ શરીર હોય કે વૃક્ષ હોય, બાહ્ય વસ્તુ સ્વીકારતું નથી. હવાની અંદર 78.6% નાઇટ્રોજન છે પણ સીધું લઈ શકતો નથી છોડ, એને સૂક્ષ્મ જીવાણુની જરૂર છે.
આજે તમે પ્રશ્ન કર્યો એમ કે સૂક્ષ્મ જીવાણુ આપણે મારી નાખ્યા છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી. તો જે લોકો રાસાયણિક ખાતરને ઉપયોગ કરે છે તો જ્યારે છોડ તો લઈ લે છે, યુરિયા અને નાઇટ્રોજન લઈ લીધું, પણ એ વધારાનું જે સહન થાય નહીં. આપણે વધારે ખવાય એટલે સોડા ગોચી, હા ઓહાપો થાય. એમ વૃક્ષને પણ એવું થાય. પછી ગુરુદેવ કીધું કે આપણે વધારે નાખ્યા પછી એની કોશિકાઓમાં એ રહી જાય અને પછી નિમંત્રણ પત્રિકા ભેજે કે કોઈ આવો મુજે છોડાવો, એટલે રોગ ને એટેક થાય. બરાબર. નકર રોગ એટેક આવતો નથી. જયારે જમીન આપણી તંદુરસ્ત થઈ ગઈ એટલે હું ખેડૂતોની મિટિંગમાં મળું ત્યારે પણ પૂછું છું કે આપણે ક્યાં છોડ ઉપર રોગ આવે, તો કે નબળા છોડ ઉપર. તો કે નબળો છોડ કેમ થયો, તો કે જમીન આપણી જમીનમાં એની નબળી છે. તો જેમાં તંદુરસ્ત હોય એના બાળકો તંદુરસ્ત થાય, એને રોગ જીવાત આવે નહીં, રોગ આવે નહીં. એવી રીતે આપણે જો પાયામાં ઘન જીવામૃત નાખી અને જમીન તૈયાર કરી છે, દેશી બીજ વાવ્યું છે, બીજા સંસ્કાર કર્યો હોય છે અને જીવામૃત આપતા છોડ તંદુરસ્ત થાય એટલે એના ઉપર રોગ જીવાત આવશે નહીં. આજે ચણા હતા તો બીજા લોકો રોટર વેટ માર્યા અને હુકારો આવ્યો, હુકામે તો આપણે આગળ વાત કરીએ કે બીજામૃત એનો સંસ્કાર કર્યો નથી. પછી બીજું એને જીવામૃતનો ઉપયોગ કરી અને જમીન ફળદ્રુપ બનાવી નથી. મારે જમીનનો સેન્દ્રિય કાર્બન પણ સારો છે અને જેટલો વિજ્ઞાન પણ કહે જેટલો સેન્દ્રિય કાર્બન વધારે એટલી જમીનની ફળદ્રુપતા વધારે. એટલે આજે મારા ચણાની અંદર વાત કરી તો અમે એકાદ બે વખત નિમાસ્ત્રનો છંટકાવ કર્યો હતો, બાકી જીવામૃતનો છંટકાવ કર્યો અને ભરપૂર અમે દરેક પિયત સાથે 5-7 પિયતમાં અમે ચણા તૈયાર કર્યા. તો 200 ની અંદર 1 એકરની અંદર અમે 400 લીટર જીવામૃત પાયું છે. એટલે બીજું કે તમે વાત કરી એમ કે આજે રોગ જીવાત દેખાય એટલે ખેડૂત પંપ લઈને નીકળે. એમાં પછી દાખલા તરીકે ચૂસ્યા વર્ગનું જીવાત આવી તો ખેડૂત દવા છાંટે તો એને ખાવાવાળો ડાળીઓ છે જીવડો એ પણ મરી જાય છે. આપણી રાસાયણિક દવા એમ ન કહે કે આપણે આને મારવાનો આને નહીં મારો, દવાનો છંટકાવ મિત્ર કીટક પણ મરી જાય છે. પણ જ્યારે આપણે નિમાસ્ત્ર કે જીવામૃતનો છંટકાવ કરીએ ત્યારે શું બને છે કે એના ઉપર છંટકાવ કર્યા પછી જ્યારે જીવાત ખાવા આવે ને એની સુગંધ ગમતી નથી, એટલે ખાતી નથી. આપણે જે પાલેકર પદ્ધતિમાં કોઈ પણ આપણે છંટકાવ કરીએ એ મારવાની દવા નથી, પણ એના ઉપર એ ચોટ્યા પછી એને ગંધ એવી આવે છે કે આપણે પાકને નુકસાન કરે. પછી બીજું સાહેબ વાડિયાભાઈ કે આપણે દાખલા કે ચણાની અંદર મેં મકાઈ વાવી હતી તો પક્ષી આવશે તો પેલા ક્યાં બે વિજ્ઞાન એમ કે તમે ખાપા ખોડો અને લાકડું રાખો, પણ જયારે ગુરુજી કે મિશ્ર પાક કરશો એટલે ચણાની અંદર સુસિયા પ્રકારની આવશે જીવાત તો મકાઈનો છોડ હશે તો એના ઉપર આપણે પક્ષી આવશે અને બીજું ડાળીઓ જીવડો ત્યાં રહે અને ચણાની અંદર જઈ અને એ ગળો છે જમી આવશે. મારે એબલમાં ઘર અને રહેવાની વ્યવસ્થા હોય, રહેવાની રમવાની બધી વ્યવસ્થા હોવી જોઈએ. આજે એમને જમવાની રહેવાની વ્યવસ્થા આપણે તોડી નાખી એટલે આ થાય છે. પછી દાખલા તરીકે આપણે કપાસ વાવ્યો છે તો એની અંદર જયારે ઈયળ આવે છે તેમાં મકાઈના છોડ છે તો પક્ષી આવે ત્યાં બેસે અને ઈયળનો કંટ્રોલ કરશે. પછી બીજું ઈયળ આવશે ને તો પેલા એ ઝીંડવું નહીં ખાય, એ પેલા મકાઈ ખાય તો મકાઈનો ડોડો આટલો જ ખાય અને આપણો કપા બસી જાય. એટલે મિશ્ર પાક પદ્ધતિનું પણ બહુ મહત્વ છે. પછી બીજું રોગ જીવાત માટે આપણે બહુ તમે સરસ પ્રશ્ન કર્યો. હવે મારું બાગાયત છે આંબાનું, તો આજે બધા લોકો કહે છે મધ્યો આવે ત્યારે એકાદ દિવસ તો છંટકાવ કરવો જ પડે છે. આજે મારે 7 વર્ષ થયા, હું એક પણ પ્રકારનો દવાનો છંટકાવ નથી કરતો, પણ આ કેરી તમે જોઈ શકો છો આમાં ક્યાંય પણ ડાઘ નથી. એનું કારણ એ છે કે જયારે આપણે નિંદામણ છે એના ઉપર પણ ફૂલો આવે છે, ત્યારે આપણે મધમાખી આવે છે, મિત્ર કીટકો આવે છે આકર્ષણથી, અને તે આપણા પાકની ઉપર કેરીની ઉપર આપણે કાલે જોયું હતું કે એમાં મંગા આવે છે એટલે સોનમખને અહીંયા બેહવા દેતી નથી. આપણા બગીચાની અંદર તુલસી પણ હોવા જોઈએ, તુલસી હોય એટલે હોનમાં ક્યાં રહી જાય અને આપણા કેરીને નુકસાન કરે નહીં. એટલે મિત્ર કીટકો કામ કરે છે. એવી રીતે આપણે સહજીવન હોય અને જમીન આપણી ફળદ્રુપ હોય, ભરપૂર જીવામૃત પાયું હોય, છોડ તંદુરસ્ત હોય એટલે કઈ કરવાની જરૂર નહીં. ગુરુજીએ 7 દિવસની મેં પહેલી શિબિર મારી સદભાગી છું કે 7 દિવસ મેં સાંભળ્યા તો ગુરુજી તો એક વિષય જીવામૃત ઉપર, બીજામૃત ઉપર, ઘન જીવામૃત 1 કલાક 2 કલાક બોલે. મારી એટલી ક્ષમતા નથી, પણ ગુરુજીને મેં સંપૂર્ણ સાંભળ્યા પછી મને લાગ્યું કે ગુરુજીએ 3 દિવસ પૂરા કર્યા પછી એવું કીધું કે સાથીઓ આપ રહી નહીં શકતા હૈ તો लिखना હોય તો लिखो કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર સભી लिखाया, પણ આપણે એ છાંટવાની. મારે 7 વર્ષથી મેં કોઈ જાતનો છંટકાવ પણ કર્યો નથી, પણ છતાંય કેરીની અંદર કોઈ જાતની નુકસાન નથી. આજે જયારે રાસાયણિક વાળા દવાઓ છાંટે છે, બગીચાની હાથ દવા છાંટી તોય મધ્યો ગયો નથી. જેમ દવા છાંટે એમ રોગ જીવાત. પછી બીજું વાડિયાભાઈ એમાં એવું છે કે દવા છાંટે ને ત્યાંનું ખેડૂતોને પૂછું કે તમે દવા છાંટે 100% જીવાત મરી જાય, તો કે નહીં, રહી જાય. તો રહી જાય કેવી થાય? પ્રતિકાર ક્ષમતા વાળી. એનું કુટુંબ પાવરફુલ થયું. એટલે એગ્રોમાં જાય તો શું કે હવે તમે ભારે દવા લઈ જાઓ, બરાબર. એટલે ભારે દવા લઈ જાય તો દવાનો ખર્ચ ખેડૂતને વધ્યો, ઉત્પાદન ઘટ્યું એટલે એ થયું.
હવે એગ્રો વાળા 9 લાખની ગાડી ને ખેડૂતને મારે પંખા બદલવાની નથી રહેતો. એનું કારણ આ છે કે જેમ દવા છટો, એક વૈજ્ઞાનિકે વાડિયાભાઈ એવું કીધું હતું કે પૃથ્વી ઉપર હું જીવાત નહીં રહેવા દઉં, પણ મર્યો ને ત્યારે કઈ ગયો કે કોઈના બાપની તાકાત નથી કે જીવાત પૃથ્વી ઉપરથી કાઢી શકે. હવે એના માટે તમને જવાબ આપું કે જૂના કાળની અંદર કપાસ ગુરુજી કે એમ આપણે દેશી બીજ વાવતા હતા, અમારે અહીં મોલીનો કપાસ કહેવાય, એ વાવતા હતા ને તો ગાડા ભરીને આવતો હતો. અમે નાના હતા ને કસરીને થાકે એટલો કપાસ આવતો હતો. પછી શરૂઆતમાં ફોલીડલ આવી, મોટી દવા આવીને પછી બીટી આવ્યું, ડબલ બીટી આવ્યું ને ડીએપી આવ્યું, ઉરિયા આવ્યું, એટલે રોગ જીવાત વધ્યા. પછી એ લોકોએ શું કીધું કે અમે એવું જીન્સ મારેલું છે કે ઝીંડવામાં ઈળ નહીં આવે. પછી હવે એવું થયું વાડિયાભાઈ કે એમાં ઝીંડવામાં ગુલાબી ઈળ આવી અને આ રૂમમાં કપાસ ઈળ હોય ને આપણા મહેમાન બીજા રૂમ હોય તો ન્યાય એને ખંજવાળે આવે, એટલે ઈળ નો ઉકેલ કરી ક્યાં નથી. આજે કપાસના વાવેતર પણ મસ્તીમાં કે છે ખેડૂતોને શું વધ્યું તો ખંજવાળ વધી, એટલે ખંજવાળ ખેડૂતોને વધી છે. અને ખૂબ સરસ તમે આ સુભાષ પાલેકર પદ્ધતિમાં જે કીટ નિયંત્રણ છે આખું, અને લાંબા ગાળે આમાં કોઈ આખી કુદરતી પ્રક્રિયા ઉભી થઈ જાય કે જમીનમાં તો કોઈ જરૂર પડતી નથી એની. ખૂબ તમને એના માટે જવાબ આપું. 80 વર્ષના 90 વર્ષના ડોહીમાં એમ કહે છે તમે કોઈ ઇન્જેક્શન નથી લીધું, અને આજે 35-40 વર્ષના લોકોને એટેક, કેન્સર આવી રીતના રોગો વધ્યા છે. અને આપણને બધાને ખબર છે, મારો અનુભવ છે કે મેં શરૂઆતમાં, હું આજે 60 વર્ષની ઉંમર છે, હું 50 વર્ષથી ખેતીમાં ધ્યાન આપું છું, તો અમે શરૂઆતમાં સુપર ખાતર એક હતું, પછી બધા ખાતરો આવ્યા, પછી જંતુ નાશક આવી, પછી ફૂગ નાશક આવી, છેદે નિંદામણ નાશક આવી, અને એ બધાના એટલા ગંભીર પરિણામો આવ્યા છે. અને અત્યારે વિજ્ઞાન પણ કહેવા માંડ્યું કે આજે એમ જોઈએ કે કોઈ વ્યસન નથી છતાં કેન્સર ને કેમ થયું, તો એને એવું કીધું કે આપણા ખોરાક એટલે કે શાકભાજી, અને આજે વધારે કોઈ પણ દવા છટાતી હોય તો શાકભાજી ઉપર, અને એ લોકો ખાય છે વ્યસન નહીં હોવા છતાં કેન્સર થાય. એટલે આ શાકભાજી ને ધોય તો દવા તો જાતી જ નહીં હોય ને. હા, બહુ વાડિયાભાઈ સરસ, મને બહુ મજા આવી. ગુરુજી એવું કહે છે કે જયારે આપણે કોઈ પણ દવા છાંટીએ ને ત્યારે 7 સેકન્ડ ની અંદર ઉતરી જાય છે. અને અમારો અનુભવ છે, એગ્રોમાં જઈએ ને તો કે આ દવા લઈ જાઓ અને બેટી સોટાડવાની દવા લઈ જાઓ, અને ઈ પણ આપે ને તમે સોટી જાય. એટલે શાકભાજી ને ધોઈ અંદર ઉતરી ગયા પછી દવા બહાર નીકળતી નથી. હવે મારી કેરી ઉનાવાળા સાહેબ લઈ ગયા ત્યારે મેં વાત કરી સાહેબ ને કે સાહેબ કેરી બગડી ગયેલી છે આ થોડી ઉપરથી, તો એ કાપી શકાય, પણ આમાં મેં દવા નાખી હોય તો એ દવા પછી અંદરથી નીકળે નહીં. બરાબર. અને રાજી દીક્ષિત એવું કહે છે કે એક માણસ 1 વર્ષની અંદર 200 ગ્રામ જંતુનાશક અને 1 કિલો આપણે રાસાયણિક ખાતર ખાઈ જઈએ છીએ, અને એના પરિણામો વધ્યા. મોબાઈલ ની અંદર આજે જોઈએ તો આપણે અઠવાડિયાની અંદર 80 જણાના ઓમ શાંતિના ફોટા આવે છે, અને એ 35 કે 40 વર્ષના સાહેબ ભાઈ આવે, નાની ઉંમર. એટલે બહુ સરસ તમે આ પેસ્ટિસાઇડ ની આજે થયેલી આડઅસર ની વાતો કરી અને ખૂબ સરસ તમે માહિતી આપી. તો ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રો ને એવી માહિતી આપો કે આજે રાસાયણિક ખેતીમાં બહુ ખેતી ખર્ચ વધ્યો છે, એની સામે ઉત્પાદન ઘટ્યું છે, તો એવો શું ઉપાય કરવામાં આવે તો ખેડૂતોનો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે? હવે ભાઈ એમાં એવું છે ને કે આજે શરૂઆતની અંદર દારૂડીઓ જયારે પેક મારે ને તો પેલા ઘડી તાકાત કરે પણ પછી લથડિયા લે છે. આજે જમીનની અંદર રાસાયણિક ખાતર થોડા સમય આપણે તાકાત દેખાય છે, પણ સૂક્ષ્મ જીવાણુ મારવાથી આ તકલીફ થાય છે. શરૂઆતમાં સાહેબ વાડિયાભાઈ ઉરિયા ખાતર આવ્યું ને તો 1 વીઘામાં 1 થેલી ઉરિયા નાખતા હતા તો 2 ખાંડી જ ઘઉં થતા હતા. હવે એવું છે કે સરખું નથી થયું તો બીજી થેલી નાખી તો એ હુકારા આવ્યા, રોગ ઘઉંમાં પેલા દવા હતી, આ ખાતર આવે એટલે હાઇબ્રિડ બિયારણ આવ્યું એટલે ખાતર આવ્યું એટલે જંતુનાશક આવ્યું, અને એનાથી શું પરિણામ આવ્યું કે ખેડૂતો ખર્ચ વધારતા ગયા વધારે ઉત્પાદનની લાલસામાં, પણ બન્યું એવું કે ઝેરવાળું બન્યું, ખાય તો એને તકલીફ થઈ, જમીન બગડી, અને એનું જે અન્ન ખાય છે એને પણ બગડે છે. એટલે હું તો એ નિયમિત ચાલુ કરું, પાલેકર ગુરુજીની ખેતી કરશે મારે અત્યારે કદાચ ઉત્પાદનમાં થોડું પણ ક્વોલિટી એટલી સારી બને છે કે એ સુગર વાળો પેશન્ટ પણ મારી કેરી ખાઈ શકે છે. અને હું 13 વર્ષથી સુગર પેશન્ટ છું, છતાં હું 2 તાળની રવ ખાઉં છું, હું છે ગાયનું ઘી નાખીને. એટલે પાલેકરજીની ખેતી કરવામાં આવે તો જ એ ખર્ચ ઘટશે, બાકી તો તમે જેમ નાખશો. આજે બધા લોકો થાકી ગયા છે. મેં ચણાની વાત કરીએ, મારા ગામના ભાઈ કીધું કે આગળ તો ચણામાં રોટરવેટર માર્યું, કેમ તો કે બધું ફૂંકાઈ ગયા, એમાં ઉત્પાદન, અને મારે કાંઈ ન કરવા કરતા ક્વોલિટી સારી આવી, અને લોકો મારા છેણા ખાઈને એ મોંમાં નાખે ને ત્યાં બોલી જાય. એટલે હું એમ કહું છું કે મારી પાસે તમે કિલો છેણા લઈ જાઓ તો 1500 રૂપિયા લેબોરેટરી નહીં કરાવો, પણ એને પલાળી મોઢામાં નાખશો ને એટલે લેબોરેટરી આવું. તો ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રોને થોડીક એવી માહિતી આપો. સામાન્ય રીતે ગુરુજી આપણે ખેતીમાં સહજીવન એટલે એક પાકની સાથે બીજો પાક, બાયોડાયવર્સિટીની વાત કરે છે. તો આ બાયોડાયવર્સિટી એટલે કે એક પાકની સાથે બીજો પાક, મિશ્ર પાક, આ પદ્ધતિ અપનાવવાથી શું ફાયદો થાય? હવે આ ફાયદો એટલા માટે છે, વિજ્ઞાન અત્યારે એવું કે એકલો પાક વાવો,
દાખલા તરીકે એક દળી મેં વાવ્યું, એટલે કૃષિ વિજ્ઞાની એમ કે આ કૃષિ વિજ્ઞાની રાસાયણિક વાળું એવું કહે છે કે એક દળ એક ભેગું વાવો. એટલે શું થાય એમાં કે ખર્ચ ઘટાડવાનું કે પણ ખર્ચ વધે છે. એટલે શું કામે વધે? ઘઉં વાવ્યા તો એમાં ગોળ પાન નહીં આવે અને બધી દવા આવે અને એ છંટકાવ કરે એટલે સૂક્ષ્મ જીવાણુ મરી જાય છે. અને બીજા નંબરમાં એવું થાય છે કે જ્યારે જૂના કાળની અંદર 2 વખત કોરવાણ કરતા હતા, પલાળી દે જમીન એટલે ઘાસ એમાં ઉગી જાય. પછી ગુરુજી એમ કહે છે કે 60% ઉગી જાય પછી ઉસકા ગલા ઘોટ દો, એને મારી નાખો. એ મારી નાખ્યા પછી વાવેતર કરીએ અને પછી જ્યારે નિંદામણ 1-2 વખત હાથી હાલીએ અને કાસ્ટ મૃદુ આચ્છાદન થઈ જાય એટલે જમીનમાં હવાની અવર જવર થાય, છોડ તંદુરસ્ત થાય. પછી બીજું કે સહજીવન છે. એક દળી પાક વાવ્યો તો ભેગો દ્વિદળ રાખવાનું. શું કામે? કે એક દળના મૂળની અંદર ફોસ્ફરસ છે, દ્વિદળના મૂળની અંદર નાઇટ્રોજન છે. મેં ચણાની અંદર મકાઈ વાવી તો મકાઈના મૂળની માઇકોરાઇઝા બેક્ટેરિયા એ લાંબે સુધી જાય અને લઈ આવી અને પોષક તત્વો આપે છે. પછી આજે ઘઉંની અંદર જૂના લોકો રાઈ નાખતા હતા, તો રાઈ નાખે તો ગળો આવે છે ને, તો રાઈ ઉપર આપણે ઘઉંને નુકસાન કરતો નથી. આજે બંધ થયું એટલે ફુકારા આવ્યા, દવાઓ આવી. અને જો જૂના કાળની પદ્ધતિ ગુરુજી કેવી પદ્ધતિ રાખી, મિશ્ર હવે ઘઉંમાં રાઈના છોડ 9 ફૂટે નાખીએ અને મૂળા આવી રીતનું બધું નાખીએ એટલે જ્યારે રોગ જેવા ગળો આવશે તો એના ઉપર રહે. અને આને પછી બીજું કે આપણે કોઈ જઈને 2 ભાઈઓ આરે ટિફિન લઈને ગયા જમવા, તો એકની પાસે ઢેફલા છે, એકની પાસે થેપલા છે, તો હામાં આવે છે હું તમને ઢેફલો આપું, તમે મને થેપલું આપો. એટલે સૂર્યપ્રકાશમાં અને એમાં હરીફાઈ છે, જમીનની અંદર હરીફાઈ નથી. એકબીજાના મૂળ અટી જાય છે એટલે આ આને નાઇટ્રોજન આપે, આને ફોસ્ફરસ, બધા જરૂરી તત્વો મળી રહે છે. મિક્સ પાક પદ્ધતિ બહુ જરૂરી છે અને એના ઉપર રિઝલ્ટ મળશે. વાહ વાહ, બહુ સરસ. તો ઠાકરજીભાઈ, ગુરુજીએ આચ્છાદનનો બહુ સરસ વાતો કરી છે. તો મેં આપના આંબાના જે બગીચામાં જોયું તો લાગઠ કોઈ જગ્યાએ ખડ છે, અલગ અલગ પ્રકારનું ઘાસ છે, ઝીણા ઝીણા બીજા ઘણા બધા લીલું આચ્છાદન જોવા મળ્યું, ક્યાંક સૂકું પણ છે. તો આ આચ્છાદનનું શું મહત્વ છે? હવે આપણા ઘરે જ્યારે રસોઈઓ આવે છે અને એમ કહી કે 100 માણસનું રસોડું બનાવવાનું, મોહનથાળ બનાવવાનો, પણ આપણે શેણાનો લોટ ને ઘી ને નહીં આપીએ તો રસોઈ બનાવશે છે. બરાબર. મેં વાત કરી એમ સૂક્ષ્મ જીવાણું કામ કરે, જીવામૃત આપું છું, પણ એને વિઘટન કરવા માટે ખાવા માટે કંઈક જોઈએ. એટલે ફૂકું આચ્છાદન હશે ને તો એનું વિઘટન કરશે. અને હવાની અંદરથી આચ્છાદન હોવાથી 1 કિલો હ્યુમસ જીવન દ્રવ્ય 6 લીટર પાણી હવામાંથી ભેજમાંથી ખેંચે, હવામાંથી ખેંચે. હવા પાણીનો મહાસાગર છે. અને પાલેકર પદ્ધતિમાં ગુરુજી એમ કે અમે છે ને જમીન કરતા પાણીનો ઉપયોગ હવામાંથી વધારે કરીએ છીએ, એટલે પાણીની બચત થાય. અને 10 વીઘાનું આપણે ઉત્પાદન લેવું હોય અને 1 વીઘાનું, એની જગ્યાએ આપણે 10 વીઘાનું ઉત્પાદન લઈએ છીએ. અચ્છા, એટલે સુભાષ પાલેકર કૃષિમાં જે સિંચાઈ છે, સિંચાઈ એને હિસાબે ઓછી આપવી પડે છે હવામાંથી જ્યારે પાણી લેવામાં આવે. મેં આગલી સાલ આંબાને 3 જ પાણી પાયા હતા, પણ છતાંય તમે જોવો ને તો મારી કેરી આવડી 3 પાણીમાં થાય છે. આજે આપણી કલ્પના છે કે પાણી પાય જ થાય છે, પણ ગુરુજી એમ કે છોડને જીભ હોત ને તો એમ કે મને પાણી પાઈને તું મારમાં. અને ઇઝરાયલનું પણ સૂત્ર છે કે છોડને પાણીની નહીં, ભેજની જરૂર છે. હવે એના માટે તમને દ્રષ્ટાંત આપું કે આપણે ઘઉંનો કેરો હોય છે તો પાણી આપણે ક્યાં હાલે? કેરામાં, પાળા ઉપર હાલતું નથી. પણ છોડ જોઈએ તો તંદુરસ્ત પાળા ઉપર હોય છે. એ વાપસા પદ્ધતિ છે. મૂળ પાણી લેવા જવું જોઈએ. આપણે મને અહીંયા બેઠું ખાટલે પાણી ન મળે તો મારે ગોળા સુધી જવું પડે, અને ગોળા સુધી મૂળનો વિકાસ થાય એટલે છોડનો વિકાસ આપણે વાત કરીએ એમ થવાનો જ છે. અને ગોળા બનાવવા ગામમાં જઈને પાણી લેવા જવું પડશે. એટલે એના માટે આચ્છાદન છે ને એ ઘણું કામ કરે. હવે આજે બીજાના બગીચામાં જો ફરતું ચોખ્ખું કરી નાખે ને, ત્યાં ઉભા હોય ને તો આપણને હીટ લાગે, તડકો લાગે. પણ મારા બગીચામાં પાણી પાયેલું હોય સવારમાં જઈને તો એટલે હું પલ્લી જાઉં એટલે ઝાકળ આવે છે. અને આચ્છાદનમાં મલ્ચિંગ આચ્છાદન પ્લાસ્ટિક આપણે કરવાનું નથી. પ્લાસ્ટિક આચ્છાદન કરીએ ને તો ગુરુજી રાજકોટ કીધું એમ કે તારું મોઢું એમાં નાખી દેવાનું, તને હવા ન મળી તું મરી જવાનું. એમ આપણે પ્લાસ્ટિક આચ્છાદન કરશું તો એમાં સૂક્ષ્મ જીવાણુ જીવિત રહે નહીં. એટલે ગુરુજી એવું કીધું કાસ્ટ આચ્છાદન કરો, ગાયના ઘાસના સારાનું, પછી મંદિરના ફૂલોનું, નાળિયેરના તાલાનું, પૂઠાનું, સૂતી કપડા, સૂતરના કપડાનું આચ્છાદન કરી શકાય એટલે સૂક્ષ્મ જીવાણુ વાતાવરણ અનુકૂળ મળી રહે. પછી બીજું આચ્છાદન હોવાથી અળસિયો આવે ઉપર અને કામ કરે અને ઠંડુ વાતાવરણ મળે. મારા બગીચાની એક પાણી પહેલું તો અંદર ઉભો હોય તો એસી જેવું લાગે છે. મારા કેરીની અંદર તડકોથી સાંદું પણ પડે નહીં. આજે મને જેમ તડકો લાગે વૃક્ષ વનસ્પતિ લાગે. આચ્છાદન હોવાથી શિયાળામાં એને ઠંડી ન લાગે અને ઉનાળામાં એને ગરમી ન લાગે. અને આચ્છાદનથી તો અળસિયા પણ કામ કરે અને વગર મહેનતના મારા મજૂરો છે અને કામ કરે. અને આજે મારે મજૂરી કરવા કરતા પણ એમને મારા મિત્રો કામ કરે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ઠાકરજીભાઈ, અમારા ખેડૂત મિત્રો અથવા આપણા જે ગ્રાહકો છે કેરીના, એને તમે આ જે કેરી છે તમારી પાસે કેસર કેરી, એનું પેકિંગ કઈ રીતે કરો છો એની તમે માહિતી પ્રેક્ટિકલ કરીને બતાવો. હા સાહેબ, જ્યારે હું મારા ગ્રાહકોને કેરી મોકલું છું
ત્યારે આજે માર્કેટમાં એવું છે કે બધા લોકો નીચે નાની ભરે છે અને ઉપર મોટી ભરે છે અને મોરો બનાવવાનું કહે છે. જ્યારે હું બોક્સની અંદર 15 કેરી પહેલા નીચે મોટી ભરું છું અને ત્યાર પછી ઉપર છે વજન કરવા સમયે હું નાની ભરું છું. અને મારી કેરીનું ફળ આ વખતે બહુ સરસ છે. એટલે 25 કેરીની અંદર લગભગ આ બોક્સ મારું તૈયાર થઈ જાય અને વધારેમાં વધારે 27, 28 કે 30 કેરીની અંદર બોક્સ તૈયાર થઈ જાય છે. આ કેરીની વિશેષતા કઈ હા હોય સાહેબ, તો આ એની જાણ કરો. આ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી તૈયાર કરેલી છે અને આને પ્રતિકાર ક્ષમતા વાળી છે. મારી ગ્રાહક લઈ ગયા પછી એને બોક્સ હું ખોલી નાખવાનું કહું છું અને આમાં મારી કેરી પ્રતિકાર ક્ષમતા વાળી છે એટલે દાબો નાખ્યા પછી એમ એની સુગંધ આવ્યા પછી ખોલવાનું છે અને વારા ફરતી રોજની ખાય તો 15-20 દિવસ સુધી એક પણ કેરી બગડતી નથી. હવે આ કોઈ ગ્રાહકને આ કેરી જોઈએ તો તમે કઈ રીતે મોકલાવો છો? તો મારા ઘરેથી ગ્રાહક મારા અમુક નજીકના લોકો લઈ જાય છે અને બાકીના લોકો સુરત, અમદાવાદ જ્યારે હું મોકલું છું ત્યારે ટ્રાવેલ્સમાં મોકલું છું અને ત્યાંથી મિની બજાર છે, અમદાવાદ છે, ત્યાં બધી જગ્યાએ મોકલું છું. ત્યાંથી મારા બીજા ગ્રાહકો ત્યાંથી લઈ જાય છે. તો ઠાકરજીભાઈ, ઘણા લોકો મેં તો ક્યાંય ગુરુજીની બુકમાં આંકડાનો અર્થ કે આંકડાનો શું કહેવાય બોળો ખેતરમાં આપણે પોટાશ વધારવા માટે આપે છે પાણી સાથે. તો ખરેખર આ આંકડાનો બોળો અપાય કે શું એની શું એની છે? હવે આપણા આત્માના અધિકારી જે આખા ગુજરાતના અધિકારી છે એને પણ વાત કરી છે, પાલેકર ગુરુજી પણ કહે છે. આજે છોડ હું લે છે મને ખબર નથી અને અંધાધૂંધ આપણે આપી છે. વિજ્ઞાન એમ કે તમે લેબ કરાવો તો અમે કહીએ કે તમારે નાઇટ્રોજન ઘટે, પોટાશ કે ફોસ્ફરસ શું ઘટે છે. પણ ગુરુજીના કહેવા પ્રમાણે એવું છે કે આપણે 95% છોડ છે ને હવામાંથી લે છે. જો આપવું જ પડતું હોય તો જંગલમાં કોઈ પાણી નથી પાતું, છતાંય પાણી મળી જાય છે. ઝાડ સુકાઈ ગયા પછી પાછું જીવન થાય છે પાણી વગર. પછી આચ્છાદન હોવાથી ત્યાં જીવામૃત બને છે એટલે બીજું ખાતર કે આપવું નથી પડતું, ત્યાં કોઈ દવાનો છંટકાવ નથી, ફળ તંદુરસ્ત આવે છે. એવી રીતે હું પ્રશ્ન હતો આપણે આંકડા. હા, એટલે એમાં એવું છે કે મૂળ એને 95%માં શું જોઈએ તો હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન. કાર્બન હવામાંથી ઝાડ સીધું લઈ શકે છે, નાઇટ્રોજન સીધું લઈ શકતું નથી. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન એ એને ભેજમાંથી કે પાણીમાંથી મળી જાય ઝાડ મૂળ દ્વારા. પછી કાર્બન છે હવામાંથી મળે, 95% મળી ગયું. પાછળ 5% છે ને એમાં નાઇટ્રોજન, પોટાશ ને ફોસ્ફરસ છે. તો એ ફોસ્ફરસ સીધું ઉપલબ્ધ નથી. ફોસ્ફરસ સુપર નાખે ને તો 3 વર્ષ સુધી દાણો જમીન ઉપર પડ્યા જ કરે, પછી ગળી કે છોડ લઈ શકતો નથી. એના માટે સૂક્ષ્મ જીવાણુની જરૂર પડે. અને ગુરુજી કે એમ છે એ નત્રાણુ અને સ્ફુરદાણુ એટલે ફોસ્ફરસના જીવાણુ એ દેશી ગાયના છાણમાં છે, ગોબરમાં છે, એટલે જીવામૃત પાવાથી એ આવશે. પછી બીજું નાઇટ્રોજન અને ફોસ્ફરસ અને પોટાશ એના કણ છે ને ત્રિકણમાં છે. છોડ ત્રિકણ લઈ શકતો નથી, એને એક કણ જોઈએ છે અને તોડવાનું કામ છે એ જીવામૃતના બેક્ટેરિયા કરે છે. એ પાવાથી એની તોડશે અને ઝાડને મળી જાય. એટલે આંકડાના બોળાની કોઈ જરૂર નથી. હા, હજી મહત્વનો પ્રશ્ન છે કે આપણે કર્યું 95%માં આપણે આવી ગયું હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ 5% છે. તો આજે લોકો થેલીઓ ડીએપી યુરિયાની નાખે છે, એની જરૂર નથી. એ લેવાનું કેમ કે આપણે જ્યારે હવામાનો ઓક્સિજન છે, નાઇટ્રોજન એ લેવો હોય ને તો સૂક્ષ્મ જીવાણુ લે અને ઝાડને આપશે. અને ઝાડ કાર્બન લીધા પછી પાણીની હારે સંયોજન કરીને મીઠો પદાર્થ બનાવે છે, એ સૂક્ષ્મ જીવાણુ આપે. અને સૂક્ષ્મ જીવાણુ એક કણ બે કણ તોડી અને ઝાડને એટલે આ સહજીવન છે એટલે થઈ જાય છે. એટલે આંકડાનો બોલ હવે તમે વાત કરી, સૂક્ષ્મ જેવા જે તત્વો છે 108 પ્રકારના છે, માનવના શરીર જરૂર છે એમાં. એટલે તો એ જે આંકડાનો બોળો છે ને પોટાશ ને આપણે એવું સમજીએ કે વધારે જરૂર છે, પણ મારી જમીનની પણ લેપ કરીને તો એમાં બધું પૂરતું છે, પોટાશ પૂરતો છે ને બધું જ પૂરતું છે. તો આંકડાનો બોળો હલ થઈ ગયો. હવે વાડિયાભાઈ મારા ઘરે જમવા બેઠા હોય તો 2 લાડવા આપું, 5 ભજીયા આપું અને સંભારો એટલો જ હોય, થોડા દાળ ભાત હોય. પણ વાડિયાભાઈ ને એટલો બધો સંભારો પણ લાડવાનું બટકું એટલું જ આપું તો એની મસ્કરી કહેવાય. એમ આજે પોટાશ કે આંકડામાંથી આપવાની કોઈ આગળ છે જરૂર રહેતી નથી. નાખે તો નુકસાની નથી, પણ ગુરુજીએ ક્યાંય કીધું નથી આંકડો બોલાવો. બરાબર. તો ઘણા ખેડૂતો પોતાની વાડીએ અનેરોબિક લાંબી બેગ આવે, હા, એમાં કચરો નાખે, છાણ નાખે, એમાં વધેલા ભાત નાખે, જે કઈ પ્રસંગોપાત જે કઈ બન્યું એમાં નાખ્યા કરે ને રોજ જીવામૃત કાઢે. તો આ ખરેખર જે અનેરોબિક જે બેગ છે એ આ ખેતીમાં ઉપયોગી છે કે શું છે, મને એની માહિતી આપો. હવે એમાં એવું છે એ અનબેલેન્સ થાય છે. ગુરુજી એવું કીધું
કે મને પણ 5 બેક્ટેરિયા નોખા પાડતા આવડતા હતા, હા. પણ આપણે ગાયના છાણની અંદર 108 પ્રકારના બેક્ટેરિયા છે, અને આપણે જ્યારે 3 લાખ કરોડ બેક્ટેરિયા નાખ્યા અને એમાં દર 20 સેકન્ડ ડબલ કરોડો કેલ્ક્યુલેટરમાં નો હમે એટલા જીવાણુ કામ કરે છે. એટલે આપણે પછી બીજું અનોરેક બેગ છે એનું કહેવાનું એમ છે કે આની અંદર તૈયાર થાય પણ અંદર હવા કે ઓક્સિજન મળતો નથી, એટલે અહીંયા જેને ઓક્સિજનની જરૂરિયાત છે એવા એમાં સૂક્ષ્મ આપણે જીવાણુ નિર્માણ થતા નથી. માત્ર અનોરેબિક એટલે કે જે હવામાંથી ઓક્સિજનની જરૂર ન પડે એવા જીવાણુ હોય છે. એટલે સંપૂર્ણ ઝાડને જો એ મળે નહીં, જે જીવામૃતમાંથી જ મળે. ઘણા ખેડૂતો દૂધ અને ગોળનો પણ ઉપયોગ કરે છે, તો આ દૂધ ગોળનો ઉપયોગ આપણા જે પાક ખેતી પાક છે એમાં તમારી દ્રષ્ટિએ કેવું રહેશે એની માહિતી આપો. હવે એમાં એવું છે વાડીયાભાઈ, દ્રષ્ટિએ તો મારી તો હું તો નાનો માણસ છું, પણ ગુરુજીને આપણે બધી સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. એને 12 સુધી અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરીને આપ્યું છે. એટલે હવે જોઈએ ને તો ગુરુજી એવું કીધું કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર જમીન ઉપર પડે છે. દૂધ છે ને કોને લેવું? કુપોષિત બાળકને, કોઈ એને બેન પ્રસૂત ગર્ભાવસ્થા છે એને નથી દૂધ તો એને એનું ઘી આપવાનું છે. એટલે દૂધ ઘી છે એ પ્રોટીન વિટામિન વાળું છે, માણસનો ખોરાક છે. પછી બીજું બધા લોકોનું એવું કહેવાનું છે કે એનાથી મધમાખી આવે તો આપણે જીવામૃત બનાવીએ, એમાં ગોળ છે જ. અને મારા દીકરાએ એક વખત જીવામૃતનો રગડો હતો એ વાલોળના વેલા ઉપર નાખ્યો અને આમ ઘા કર્યો ને તો ફર્સ્ટ ક્લાસ મધમાખી બધા માખાઓ આવી ગયા. મારા ઘરે દૂધ ઢોળાય તો પણ માખી આવે, છાશ ઢોળાય તો પણ માખી આવે. તો ગુરુજી કહે છે છાશનો છંટકાવ કરી શકાય. તો છાશથી જો માખી આવતી હોય તો 70 રૂપિયાનું 100 રૂપિયાનું લીટર મારે દૂધ ન વપરાય. પછી ગોળ છે જીવામૃતમાં આવી જાય છે. અને વાપરવામાં એવું જાય છે કે તમે જયારે વાપરો છે ને પછી દૂધ ને ગોળ કોણ ખાય? આપણે માણસ ખાઈએ છીએ. તો એ આપણો ખોરાક જે છોડના જે વેજીટેરિયન થઈ કોણ ખાય? આપણા દુશ્મન કીટકો. તો દૂધ ને ગોળ છાંટશો તો એ વધારે આવશે એટેક કરવા. જયારે આપણે છાશ ને ગૌમૂત્ર છાંટશું ને તો એને વાસ એની ગમતી નથી, એટલે ખાહે નહીં ને ઉલટાનું પેલામાં નુકસાન થાય. એટલે દૂધ ગોળના પ્રયોગથી કોઈ એવો ફાયદો મોટો થતો નથી. હા, એકાદ વખત ખેડૂત કરે છે પછી પાછો વળી જાય છે. હવે મારા આંબાની અંદર છાંટવું હોય તો મારે 70 લીટર દૂધ જોઈએ, તો હવે એ અત્યારે ગામડામાં પેલા દૂધ મળતું નથી અને આજે ડુપ્લિકેટ દૂધ મળે છે તો સિટીને બધા એ ખાય છે. તો દૂધનો ઉપયોગ બાળકો રહી જાય. અને આમાં છંટકાવ જો છાશથી થતો હોય તો મારે દૂધનો ઉપયોગ ન કરાય. અને જેને ફાયદો હોય તો એનો મને વાંધો નથી, પણ વૈજ્ઞાનિક રીતે કે પાલેકર ગુરુજીની તમે દૂધ ગોળનું કોઈ રિઝલ્ટ નથી. ખૂબ સરસ. તો જોઈને ખેડૂત મિત્રો, ખૂબ સરસ માહિતી ઠાકરસિંહભાઈએ પોતાનું જે બાગાયત આંબાનું જે ફાર્મ કર્યું છે, ધનંજય સુભાષ પાલેકર ફાર્મ, તો ખૂબ સરસ એને મને આપણને માહિતી આપી અને ખૂબ સારી રીતે જે કાંઈ એના રોગ નિયંત્રણના છે, જીવામૃતના ઉપયોગ છે, ઘન જીવામૃતનો ઉપયોગ છે, બીજામૃતનો ઉપયોગ છે, આંબાનો કઈ રીતે વિકાસ થઈ શકે, આ બધી સંપૂર્ણ માહિતી આપણને આ વિડીયોમાં આપી. તો અને પોતે ઘણા વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરે છે, ઝેરમુક્ત કૃષિ કરી અને પોતાના પરિવારમાં તો રોગનું નિયંત્રણ થાય છે, પણ એના સગા સંબંધીઓ એના ગ્રાહકોમાં પણ આ સરસ મજાની ફળ કેરી, અને આવું ફળ તો મેં આવડું મોટું ફળ તો મેં ક્યાંય જોયું જ નથી કે આવડી મોટી કેરી થાય. આ કેરી આપણા અથાણાની કેરી આવે ને જે પેલી રાજાપુરી, એના જેવડું ફળ છે. આવા ફળ તો આ સુભાષ પાલેકર કૃષિમાં જ શક્ય છે. અને ખૂબ સરસ એને પોતાનું ફાર્મ ડેવલપ કર્યું છે અને હિંમતપૂર્વક આખા ગામના વિરોધનો સામનો કરીને પણ આ સરસ મજાનું એને ખેતીનો ડેવલપ કરી રહ્યા છે અને ઝેરમુક્ત કેરીનું ઉત્પાદન કરે છે, ચણાનું ઉત્પાદન કરે છે. તો આ તકે હું ખૂબ આવી સરસ રીતે આવી પદ્ધતિનો સ્વીકાર કરી અને સંપૂર્ણપણે સુભાષ પાલેકર પદ્ધતિ અપનાવવા બદલ હું ભાઈ શ્રી ઠાકરસિંહભાઈને ખૂબ અભિનંદન પાડું છું. ખૂબ ધન્યવાદ. જય માતાજી. ધન્યવાદ. જય માતા.